अति उच्च हे मंडप परे सुरहस्त थी पुष्पो खरे आस्फटिक ना नभ मंडले ताराशु नव नवला उगे किरणों रतननी भीतना वारी तरंग समाधि से शो जीन तना उपदेश नो अमृत महोदधि पूछड़े शोभे ज्યાં 16 सीढ़ी शुभ मंगल द्रव्य राजे छे धर्म चक्र अति शोभित यक्ष माथे आरा सहस्त्र थकी दिनेश लाजे हे पीठ ऊपर सुवर्णनी पीठ बीजी फैलावती अति मनोहर पीत ज्योति सुचिन्ह 8 ध्वज सुंदर क्या फरो के जे सिद्धना गुण समा अति स्वच्छ शोभे कांतिमती विविध रत्ननि पीठ त्रिजी फैलावती विविध रंगनि रम्य ज्योति सुरहस्तना सुमन मंगल द्रव्य राजे चौविध सूरगण पीठ पवित्र पूजे शोभे गंध कुटी सुगंध स्फुरती पुष्पे धूपे महकती माला मोतीनी झूलती गगन ने रत्न द्युति रंगती रत्नोमय शिखरो परे मनहरा लाखों ध्वजा लहरती शोभानी अधिदेवता शु तुझ मां जग श्री मणि सामटी सिंहासन त्या अनेरूं सुवर्णनु बहुमूला मणिए चढ़ेलू दैवी सहस्रगढ़ पंकज लाल सोहे जे पंकजे सुर मनुजनु चित्त मोहे। બસ આમ જ એને
બહારના વૈભવની કિંમત સમજાય છે, પણ એને જાણનારની કિંમત સમજાય નથી. એમ અહીંયા સમોસણમાં ગયો, પણ સમોસણના વૈભવમાં રોકાઈ ગયો. એમ અહીંયા સંસારમાં છે તો પોતાની પાસે જે ધન દોલત વગેરેની મૂડી છે, બાળકો છે, એમાં એ અટવાઈ ગયો. ત્યાં પણ એણે મોહ, મમતા, રાગ ઇત્યાદિ કરવાનું ચાલુ રાખ્યું. પણ એને જે જાણનારો છે એના પર એની દ્રષ્ટિ ગઈ નથી. એટલે વૈભવ પછી તે સમોસણનું હોય, ભગવાનના મુગટનું હોય, ભગવાનની આંગીનું હોય, એને ત્યાં જોવાનો આનંદ આવે છે. એની જ રચના એ કર્યો કરે છે. પણ જેનાથી એ રચનાને યોગ્ય બન્યા એવા ગુણો એના તરફ એની દ્રષ્ટિ જતી નથી. અનંતકાળમાં એમ બન્યું છે કે એવા શબ્દો કૃપાળુદેવે આ સમોસણમાં વાપર્યા છે, સમોસણ સંબંધીના, એને કડાકૂટ કીધી છે. પ્રભુ એને તું જોતો રહીશ તો ખરેખર કડાકૂટ છે. તો આટલા આકરા શબ્દ અહીંયા કૃપાળુદેવે વાપરવાનો ઉદ્દેશ આપણને કંઈ સમજાય છે? કડાકૂટ એટલે લોકો ભલે તે સમોસણના વખાણ કરતા હોય, પણ તારા જ્ઞાનની અંદર તો જે સમયે તું જાય તે સમયે અમારા આ આકરા વચનોને યાદ કરી ઉપયોગ સ્વભાવ સન્મુખ કરી લેજે. એટલે આવા આકરા શબ્દો વાપર્યા છે. સમજાણું કે નહીં? શું સમજાણું? આપ ત્યાં જાઓ, સમોસણમાં જાઓ, ત્યારે કૃપાળુદેવ કહે છે કે અમે આ આકરા શબ્દનો જે પ્રયોગ કર્યો છે એ તમારા સ્વભાવથી છૂટવું ન થાય. અને આવા કે જે ખરેખર પોતાના નથી, એ તો ભગવાનના કોઈ પુણ્યને લીધે દેવોએ આ રચના કરી છે, એ બધું પૂદગલ છે, જીવ તત્વ નથી. માટે આવા શબ્દોનો પ્રયોગ કર્યો કે આ કડાકૂટ સમજવી. આવશે યાદ ત્યારે? આ વાત એટલા માટે છે. ત્યાં જશો તો યાદ આવશે કે પ્રભુ અમે તો ભગવાનના દર્શન કરવા આવ્યા છીએ. પણ ખરેખર પૂછો તો ભગવાનના દર્શન પણ એટલા માટે કરવા છે કે દર્શન કરવા વાળો અત્યારે જાગૃત છે કે નહીં એની મારે તપાસ કરવી છે. માટે હું સમોસણમાં આવ્યો છું. બાકી સમોસરણ મને કાંઈ મારા આત્માનું કલ્યાણ કરે એવું છે નહીં. કોણ નક્કી કરશે આ વાત? જેને શ્રીમદ રાજચંદ્ર ભગવાનના વચનો ઉપર ભરોસો છે અને તે સત્ય છે. લોકો વખાણતા હોય પણ પોતે તો આ જ વાક્ય સ્મરણમાં લેતો હોય. કડાકૂટ છે. આ બધી કડાકૂટ છે. તો કડાકૂટ નથી એવી વસ્તુ તારી પાસે છે? તો કે હા, મારી ભીતર એવી વસ્તુ છે કે જે આ કડાકૂટ હું કહું છું એ શબ્દોથી તો જુદી છે, પણ પ્રભુ સાચું કહું એ ભાવથી પણ અત્યારે જુદી છે. એવા પ્રકારના ભાવની ઉત્પત્તિની જે પર્યાય છે એનાથી પણ ભીતર રહેલો આત્મ પદાર્થ તો ન્યારો છે. આવું નક્કી થશે, સ્વભાવનો મહિમા આવશે. ભીતર તમારા પ્રભુ એ સમોસણની રચના કરશે જેમાં વૈભવ નહીં હોય, આત્માના અનંત ગુણોનો ત્યાં ખજાનો હશે. આવશે યાદ? ફરી કહીએ છીએ. આવશે યાદ? ફરી કહીએ છીએ. પ્રભુ યાદ ત્યારે આવશે કે અત્યારથી જ, હમણાંથી આ વાત પાકી હોવી જોઈએ
કે ભલે હું 5 દિવસ કે 8 દિવસ કે 10 દિવસનું ક્યાં પણ ભગવાનની પ્રતિષ્ઠા હોય, પણ એ પ્રતિષ્ઠાના વૈભવમાં જરી પણ મારી આંખ અંજાય નહીં. આંખ અંજાય નહીં. એ અંજાયેલી આંખનું પરિણમન મારી ભીતર મારા જ્ઞાનમાં નો એડમિશન, પ્રવેશ જ નથી એને. આવી જેને સંપૂર્ણપણે પોતાના જ્ઞાનની મસ્તી જણાતી હશે, એને ત્યાં સમોસણમાં ગયા પછી ભગવાનના સમોસણનો મહિમા નહીં, પણ ભગવાનના આત્માનો મહિમા અને પોતાની ભીતર એને જાણતો એનો મહિમા. કોને જાણતો? ભગવાનને, વૈભવને નહીં. ભગવાનની ભીતર જે સુંદર પરમાત્મા તત્વ છે એનું અત્યારે મને સહેજે આભાસ થાય છે, અને એ જેટલા અંશે આભાસ થાય છે તેટલા અંશે પરમાત્માને પણ હું માનું છું. બાકી કોઈની મત સાથે મને સંબંધ નથી. એટલે કૃપાળુદેવના આ કડાકૂટને પડીકે બાંધીને અહીંયાથી વિદાય લેજો. શું સમજ્યા? પડીકે બાંધજો. આવી વાત વગર શાંતિભાઈ આત્માને પહોંચી વળવું મહાકઠણ છે. તમે એમ સમજતા હો કે આત્મા 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 કહીને 2-4 મહિના અહીંયા, 6-7-8 મહિના અહીંયા રહી સાહેબ રહેશે એટલા દિવસ અને મારું કામ થઈ જશે. નહીં પ્રભુ, ભ્રમણામાં નહીં રહેતા. અહીંયા તો ચોખ્ખી ચટાક વાત છે. તમે આવો ન આવો, અહીંયા વાત તો એવી છે પ્રભુ કે અહીંયા આવવાથી જે નથી બનવાનું તે તમે ભીતર જાશો તો એનો એક સમય છે અનુભવ કરવાનો. અહીંયા આવવાના 8 મહિના. હા, શીખવવું હોય તો આવજો. અહીંયા કેવી રીતે જવાય એની શીખ મળશે. એટલા માટે આવતા હો તો અમે કહીએ થેન્ક્સ. તમે એટલા માટે જો આવતા હો તો થેન્ક્સ. તો શા માટે થેન્ક્સ કહીએ છીએ? કે અમને પણ આ વાણીનો યોગ આપવામાં તમે ઉત્તમ નિમિત્ત છો માટે કહીએ છીએ. નહીં, આત્માના મહિમાને કોઈ પણ રીતે ઉપર લાવી એને સમજાવી અને અમારા ભાવને તમારા ભાવની સાથે સંધિ કરવામાં અમને જે આનંદ આવે છે, એટલા માટે આવવું હોય તો જરૂર આવજો. સ્વાગત છે આપનું. પણ અહીં કામ થશે, અમને અહીંયા અમારો આત્મા મળશે નહીં. કડાકૂટ છે આ, કડાકૂટ છે બધે. પાકું? અરે હા તો પાડો નાથ મારા, આપ ભગવાન છો, હા તો પાડો. એટલે તો કૃપાળુ દેવે કીધું કે આ બધી શબ્દો જોવા છે, પાછળ પણ બહુ સરસ છે, ઉપદેશ છાયામાં છે. શું કરે ભગવાને એવા એવા શબ્દો વાપર્યા છે બાપા, વાક્યો. આ બાજુ છે કે આ બાજુ છે? રાઈટ કે જમણી ક્યાં છે? લેફ્ટમાં છે. લ્યો લેફ્ટમાં. હું અત્યારે રાઈટમાં જોતો હતો. લ્યો, મળી ગયું. 722. લ્યો, હાર્યો. ભગવાન સમોસરણથી. ઓકે. આ તો એનાથી એ સુંદર. સમોસરણથી ભગવાનની ઓળખાણ થાય એ ભગવાન. લે, આ તો વળી થી મૂકીને તો આપણને વિશેષ જાગૃત કરી દીધા ભગવાને. સમોસરણથી ભગવાનની ઓળખાણ થાય એ બધી કડાકૂટ મૂકી દેવી. કાંતિભાઈ ચોખ્ખું ચટ. આગળ 1,00,000 સમોસરણ હોય. કેટલા? પણ ज्ञान न होए तो, अरे साहब ऐसी कैसी बात करते हो, इतना क्षयोपम है, 10,000 की सभा को मैं संबोधता हूं और आप कहते हैं ज्ञान नहीं है. क्या ऐसे ही होता है? भाई ये ज्ञान नहीं है, ज्ञान का क्षयोपम है, और क्षयोपम के ज्ञान की कोई कीमत नहीं है. चौकड़ी मार.
कोई कीमत नहीं है। ज्ञान तो वो है जो अपने को जाने, पर को जाने उसे ज्ञान कहते नहीं। भेद पाड़ी लेवो शांतिभाई, भेद पाड़ी लेवो। आ मकान ने जाने छे, एमां मारी जग्या ने जाने छे नहीं, ये ज्ञान मारू नहीं। अच्छा एटलू ज नहीं हो शांतिभाई, ज्ञान नहीं एम नहीं, अरे आत्मा ज नहीं हूं, त्यारे ए पण नक्की करी लेवुं ऊभा ऊभा। केम के ज्ञान होय तो साथे आत्मा होय, माटे आत्मा नहीं तो हूं कोण? देह। एटले आगळ जता जड़। हाँ, जड़ जेवो छुं साव। लक्ष्मीजन भाई बहु कठण छे, मंत्रनी माळा त्यां शरू थई जवी जोईए। हूँ तो जड़ छुं, अरे मारे आत्मा थवुं छे प्रभु, छे मारी पासे, हूँ भूली गयो छुं एम करीने त्यां पण जागृति थाय। परने जाणे छे तू जड़ छो, ए केनारो जड़। केम के त्यां भूल थाय छे, त्यां मिथ्या दृष्टिनो दोष लागे छे। जाणनारो कहे छे कि आ घर मारू छे, जड़ नथी कहेतो। त्यां भेदज्ञान थयुं, बे पदार्थोनी भिन्नतानो अनुभव थयो, तरत ज केवो जो हूँ ज्ञान बारनु करूं छूं, परनु ज्ञान करूं छूं, तो हूँ आत्मा नहीं। आत्मा नहीं तो जड़। फटरे भूंडा, तारे क्या जवुं छे? आत्मा छो अने जड़नी सिद्धि ने आ भणे छे? फटरे भूंडा, तने धिक्कार छे। केटला वार धिक्कार? कृपाळु देवे लीधुं, एक वखत नहीं, बे वखत नहीं, धिक्कार छे तने सैकड़ो वखत। के अंदर रहेला चैतन्य भगवान ने ओळखवानी विधि छोड़ी तू जड़ ने के छे कि आ मारू छे, आ मारू नथी, भेद पाड़े ज। मने क्यों तमारे मंदिर में जवानी जरूर छे? आवुं भेद ज्ञान जो चालतुं होय तो मंदिर में जवानी जरूर छे, तीर्थ यात्रा करवानी जरूर छे? बिल्कुल जरूर नथी, बिल्कुल जरूर नथी साहेब। एटले तो अमे जता नथी मुंबई में। नहीं प्रभु, ये खोटू छे। आ ज्यां सुधी हजी अनुभूति स्वरूप न थाय, त्यां सुधी एनी परख न थाय, त्यां सुधी मारे रोज प्रभुना दर्शन करवा जवुं जोईए। शा माटे जवुं जोईए? के मने जे परज्ञाननी अत्यारे भ्रमणा छे, हूँ भ्रमणाथी भ्रमित थईने हा पाडुं छुं। एक वखत मारा सतनी साथे आ भ्रमणाने तोड़ीश, भ्रांतिने तोड़ीश, भ्रમને तोड़ीश અને તે જ જગ્યાએ હું સતને મૂકીશ। અને જે સત પરનું નહીં હોય મારું હશે, એ સત મારું હશે। આવી ખુમારીવાળા સમ્યક દર્શનને પ્રાપ્ત કરી અને વિતરાગ માર્ગને સમજે શાંતિભાઈ, બીજાનું ગજું નથી। હે ભગવાન મારું કરજો ને બાપુ જરા ખ્યાલ રાખજો ને માં। હા, અહીંયા તો સુરવીર થાય એનું કામ છે। ભગવાન તારે ને મારે મિત્રતા છે, પણ મિત્રતા ત્યાં સુધી કે જ્યાં સુધી હું મારે ગયો નથી ઘરે। જેવો હું મારે ગયો ઘરે પહોંચી આપણી કીટા છે હિંમત। ભગવાન તમારી ને અમારી સાથે હવે કાંઈ બનતું નથી, હું તમારી પૂછા નહીં કરું, તમે મારી નહીં કરો, કીટા। ભગવાન કે હમણાં ઘરે પહોંચે એટલી વાર તો બીલા, તો કે નહીં, કીટા છે હિંમત। હરિનો માર્ગ છે સુરાનો। તલવાર ઉપાડી જાણે એનું કામ છે, અને એ તો ક્ષત્રિયોનું કામ। શાંતિભાઈ, આ વાણિયાને ધર્મ મળ્યો ને જૈન દર્શન, સાવ ભૂલ થઈ ગઈ। ક્ષત્રિયોનો આ ધર્મ છે, એટલે જેટલા તીર્થંકરો અનંત થયા છે ને બધા રજપૂત હતા, ક્ષત્રિયો હતા। કર્મે સુરા ને ધર્મે પણ સુરા। અહીંયા તો ન કર્મે સુરા
ન ધર્મે સુરા. સુરા ખરા ઘરમાં, ઘરમાં સુરા. ઘરવાળાને વઢવું હોય તો એકદમ સારી રીતે વઢી જાણે, કારણ કે બહાર તો વઢવા જવાય નહીં. કોઈ આંખ કાઢી લે આપણે, શું છે ઊંચે સાદે બોલો છો, છે શું, ચૂપ રહ્યો. ઘરમાં તો બધું ઠીક મારા ભાઈ. ઘરમાં આપણું શાસન, ઘરમાં આપણું શાસન નહીં. અને બાર આંખો કાઢી. પ્રભુ સુરવીર થવું છે, પણ શત્રુ ઉપર સુરવીર થવું છે. શત્રુ પર સુરવીર થવું છે. અને શત્રુ કોણ છે? આત્મા શત્રુ નથી. પર પદાર્થ પ્રત્યેની પ્રીતિના કારણે પર પદાર્થને મારા માનવાની, પર ભાવને પણ મારા માનવાની, પર ભવને પણ મારા માનવાની, આ જે આપણી ખરેખર જે કુટેવ છે એ કુટેવ ઉપર ઘા કરો, તલવાર ત્યાં મારો. ઓહો, ચલો. સમોસરણ હોય પણ જ્ઞાન ન હોય તો, સમોસણમાં જઈએ ને જ્ઞાન ન હોય, આ બધું ન જાણતા હોઈએ. અત્યારે કેટલું બધું બોલ્યા, સ્ફટિક ને નીલમ ને વૈકુળ્ય રત્ન ને બધા, એ શું આપણે ન જાણતા હોઈએ? બધું જાણતા હોઈએ. ઈ કે નહીં, ઈ જાણપણું તારું જાણપણું ખરેખર છે નહીં, એ તો અજ્ઞાન છે. એટલે દીકરાને દીકરો કહીએ અજ્ઞાન, દીકરાને પવિત્ર કહીને ગલે લગાડીએ અજ્ઞાન. તો અજ્ઞાનની આગળ ચાલીએ તો અજ્ઞાનની ઉત્પત્તિ થવાનું કારણ મિથ્યાત્વ, મિથ્યાત્વથી આગળ ચાલીએ તો અનંત સંસાર, અનંત સંસારનું ફળ તે દુઃખનું કારણ, અને દુઃખના કારણથી જરી આગળ ચાલીએ તો આ ચક્ર ચાલતું જ રહે છે, ચાલતું જ રહે છે, કદી રૂકતું નથી, કદી રૂકતું નથી. એક અજ્ઞાન આ બધી કરામત કરે છે, પણ એ કરામતનો જોનારો મટી કરનારામાં ભેગો રહ્યો. બાપુ સત્યાનાશ. શું કહ્યું? સત્યાનાશ. કોને કેવું? પોતાને કહેવાનું છે, બીજી કોની વાત ચાલે છે? સત્યાનાશ. શાંતિભાઈ, આ નૌકાર છે, આનું નામ નૌકાર છે સાહેબ. નૌકાર, આ નૌકાર એમ કે છે, ભગવાનને નમસ્કાર કરતી સમયે હું ભગવાન છું એવો જેને લક્ષ્ય નથી, એને અનંતકાળ નૌકારના અનંત નાકા ફેરવી નાખ્યા હોય, પણ એ નૌકાર લાભનું કારણ થાય નહીં. ઓલા શેઠ હતા, એને ઉડવાની વિદ્યા શીખવવી હતી, અને નૌકારનો જ મંત્ર એ પણ ગણતો હતો. અને પછી ઓલો ચોર આવ્યો, અંજન ચોર આવ્યો તો એ મંત્ર લેતો આવ્યો તો. શેઠ ઓલો આમ જોતો તો એ તો પડ્યો, તેના ભેગો તો ઉડી ગયો. તો કે અહીંયા આવો, અહીંયા આવો, અહીંયા આવો. તો કે શું છે? તો કે તું કયો મંત્ર ભણતો હતો? એ ઉડી ગયો. હું કેટલો સમયથી મંત્ર મારા ગુરુએ આપ્યો હતો, બતાવ તારું. તો એણે બતાવ્યું. તો કે જો મારું ને તારું એક જ છે, ફેર શું પડ્યો બેમાં? ઓલો નૌકાર ગણતો હતો, સમજાણું? અને આ ગણતો તો નૌકાર. ઓલો નૌકાર ગણતો તો, આ ગણતો તો નૌકાર. બંને એક જ મંત્રનું જાપ કરતા હતા. એક ઉડી ગયો આકાશમાં, પાંખ આવી ગઈ, અને એક પકડાઈ ગયો શેઠ. તો કે મારા ગુરુએ મને આ આપ્યું છે. તો કે યાર, આપ્યું તો મને પણ આ જ છે, તો હું કેમ ન ઉડી શક્યો? તો કે તું પડ્યો નહીં ને, પડવું જોઈએ. ક્યાંથી? અજ્ઞાનથી. તો જ્ઞાન ઉડાડે.
સમોસણ આદિમાં હા જો શું છે, પણ જ્ઞાન ન હોય તો કલ્યાણ થાય નહીં, અને જ્ઞાન હોય તો કલ્યાણ થાય. અસ્તિ નાસ્તિ બંને લીધા. જ્ઞાન હોય તો કલ્યાણ થાય. એટલે કેવા શું માગે છે કે સ્કૂલ હોય તો ભણાય, એમ સ્કૂલ હોય તો ભણાય. બરોબર છે આ વાત? તો શું છે? ના પાડે તો શું છે? સ્કૂલ હોય તો જ્ઞાન થાય. બરોબર છે વાત? નહીં તો શિક્ષક હોય તો, ટીચર હોય તો જ્ઞાન થાય. હા, હવે બરોબર, એ જ સાંભળવું. તો જો ખરેખર ગુરુ હોય તો જ્ઞાન થાય. ગુરુ બિન જ્ઞાન ન, ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, ગુરુ બિન મીટે ન. હે હા, ગુરુ બિન સંશય ના ઘટે. અને હજી પછી છે ને ઓલા આમાં જ છે આપણા સામાયિક પાઠમાં, લાલાજી રણજીતમાં. હા ઠીક છે, પણ કહેવાનો મતલબ કે ગુરુ હોય તો જ્ઞાન આવે. શાળા હોય તો જ્ઞાન આવે, સ્કૂલ હોય તો જ્ઞાન આવે નહીં. કોલેજમાં જાય તો ડિગ્રી મળે. લક્ષ્મીચંદભાઈ મેં તો શું છે, કોલેજમાં જાય તો ડિગ્રી મળે નહીં ને? હવે તો પાકું થયું ને. એમ મંદિરમાં જાય તેને ભગવાન મળે? ના નહીં પાડતા, ના નહીં પાડતા. મંદિરમાં જાઓ તો ભગવાન મળે? ન મળે. તો ભગવાન ક્યાં મળે? ભીતર. મળ્યા નથી મળ્યા. શોધ કરો, ક્યાં ભૂલ્યા છીએ. જેમ સ્કૂલમાં ભણતર ન મળે, કોલેજમાં ડિગ્રી ન મળે, ભગવાન મંદિરમાં ભગવાન ન મળે, તો તપાસો કે અનંતકાળથી હું મને શોધું છું તોય ક્યાં અટક્યો છું હજી? કેમ ભગવાન મને મળતા નથી? રવિભાઈ સમજાય છે? તીર્થે ભગવાન ન મળે, મંદિરે ભગવાન ન મળે, કૈલાસ જાય તો પણ ઋષભદેવ ભગવાન ન મળે. ત્યાંથી મોક્ષે ગયા છે ને કૈલાસ, અને દાદા બેઠા પાલિતાણામાં, ત્યાંય ન મળે. બધાને પૂછતા આવે. અમે એક દિવસ એવું હતું, બહુ નાના હતા તો આ બધું કૃપાળુદેવ પહેલા જ વર્ષે આવેલા, અને અમે ત્યાં ગયા તો બધા ઉતરતા, મળ્યા દાદા છે કે નહીં? તો કે હા હા બેઠા છે. મેં કીધું તમને મળ્યા? તો બિચારા હું જવાબ આપે? હે, ત્યાં સુધી બીજું ટોળું આવે, એમને પૂછે ભગવાન છે ને? તો કે હા છે ને. ક્યાં જશે ભગવાન? તો છે. મળ્યા તમને? પાછા મૌન. વળી ઈ લાઈન જાય, વળી પછી ત્રીજી લાઈન આવે. તો અમે એવી રીતે ચડી ગયા, થાક લાગતો હતો. મૂળમાં શું હતું? થાક હતો. મેં કીધું કાંઈક એવી ટ્રીક કરીએ તો હસતા હસતા પહોંચી જઈએ. એટલે આ આવી ગઈ વાત હાથમાં. જે કોઈ ઉતરે એને પૂછીએ ભગવાન છે ને ગંભારામાં? તો કે હા હા. ઓલા તો એક જણ તો મને કીધું કેમ આવું પૂછું છો? મેં કીધું નહીં, કદાચ બહાર વયા ગયા હોય. તો કે ના, ભગવાન ક્યાં જાય? મને કહે કે તમે ક્યાંથી આવો છો? મેં કીધું એ જ ખબર નથી ક્યાંથી આવો છો. તમને ખબર છે બધાને? તમને કોઈ પૂછે ક્યાંથી આવો છો તો તમને ખબર છે? અને એ પાછા શેત્રુંજયના પહાડ ઉપર પૂછે. તો મેં કીધું મને એ જ ખબર હોત તો અહીંયા આવત નહીં ને. મને એ જ ખબર નથી હું ક્યાંથી આવ્યો છું. બધાને ખબર છે? તમને કોઈ પૂછે શેત્રુંજય ઉપર કે તમે ક્યાંથી આવો છો, તો તમે કયો ખોટું બોલો. તમે સાવ ખોટું બોલો, હળાહળ ખોટું બોલો. અને શેત્રુંજય ઉપર તમે ખોટું બોલો, બાપુ એ તો પાપનું એ પાપ. તો ઓલાએ મને પૂછ્યું હતું કે ક્યાંથી આવો છો સાહેબ? મેં કીધું એ જ મને ખબર નથી, પણ મને જાવું છે ઉપર, ભગવાન હોય તો મળવું છે. તો કે જા જા જા. ઓલો એવો કેટાળ્યો કે જા. ન મળે ભગવાન. સેમે શિખરે ન મળે ભગવાન, કૈલાસમાં ન મળે, હા, ભગવાન બદ્રીમાં ન મળે, ભગવાન કેદારમાં ન મળે, હા, એમ અહીં ભગવાન ક્યાંય મળે નહીં. કેમ કે જ્યાં મળે છે ત્યાં જતો નથી, અને જ્યાં નથી મળતો ત્યાં ભગવાન પાસે જાય છે લોકોને દેખાડવા માટે. હું તો દર મહિને જાઉં. કારતક સુદ પૂર્ણિમા તો મારી શેત્રુંજય ઉપર જ હોય. હે,
અમારો ભત્રીજો જાય દર મહિને એક વખત જાય, એમનું આખી ટોળી છે. હે પછી મેં એને તો પૂછાય નહીં, કારણ કે એ હંમેશા એવું છે કે સગામાં ધર્મના નામથી નજીક ન જવું, નહીં તો સંસારમાં સંબંધોમાં ક્યાંક ઓલી ત્રુટી પડે, એટલે ત્યાં નહીં. પણ બીજા એમના મિત્રો હતા, એમને પૂછ્યું, મેં કીધું દર પૂનમે જાઓ છો તો ભગવાન પછી લગભગ 14 સુધી નથી હોતા? આ વાત એટલા કાંતિભાઈ શું છે, એક શ્રદ્ધાનો વિષય છે કે મને ભગવાન પૂનમના દિવસે મળશે, અગર પૂનમના જવાથી આપણને વિશેષ લાભ થશે, એવું બધી માન્યતાઓ. અને એ માન્યતાઓ ખરેખર મિથ્યાત્વ છે, એમાં મિથ્યાત્વ છે. બોલો, દર પૂનમે હું શંખેશ્વર જાઉં, આના જેવું કોઈ મિથ્યાત્વ છે નહીં. લોકોને કહેવાય, અહીંયા આવે કોઈ મારા સાહેબને કહીએ તો, અને કોઈ જતા હોય બસો ભરીને એમને જઈને આ વાત કરી હોય તો લાકડી લઈને પાછળ દોડે, તમને બધાને દોડીને મને બચાવવા આવવું પડે. તમને તો બચાવો જ, પણ મને બચાવવા આવો, અને તમે ખરેખર તો બચાવી શકો નહીં. એક વાત છે. એટલે કેટલા ભ્રમણાઓના ભારા આપણે બાંધીને સંસારમાં ફરીએ છીએ. એકે વાત ભગવાનના ઘરે જવા માટે આપણને હજી કળ મળી નથી. તો કે યાર બહુ ધ્યાનનો પ્રયોગ સારો છે, સીધું આત્માની અંદર ઉતરી જાઓ, એવો પ્રયોગ ત્યાં ચાલે છે. હમણાં આવ્યા છે શ્રી 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 ઘણા એવા. તો કે એટલો સરસ પ્રયોગ બતાવે છે કે આમ સીધા બેઠા હો ને તમે, તો આમ સીધા ભગવાનને મળવાની તૈયારી થઈ જાય. તો મેં કીધું એ ક્યાં છે, એ ક્યાં આવ્યા છે? તો કે બાળામાં છે. બાળામાં. અચ્છા, બાળામાં છે, તો બાળામાંથી તમે લઈ આવશો? તમારા ભગવાન બાળામાંથી લાવશો? તો કે કેવી વાત કરો છો, ભગવાન આપણા ભગવાનને આપણને મળવું છે. તો મેં કીધું બાળામાં રાખી આવ્યા છો આગલા ભાવમાં, તો હમણાં લેવા જાઓ છો? અગર કોઈ બીજો ત્યાં આપે છે, સત્યનારાયણ ગોયંકાજી વગેરે, એ આપે છે તમારા આત્માને? તો કે ના, એ બધું શીખવે છે, કેવી રીતે મળે એ શીખવે છે. તો શીખે કોણ છે? તો કે હું શીખું છું. તું કોણ છો? ત્યાં માથું ખંજવાળે, કારણ કે હવે કાંઈક તો ખબર હોય. હું એમ કે આત્મા તો કહું તો સેવા લેવા શા માટે જાઓ છો, એમ તમે કહી દો અત્યારે. નહીં સમજાણું કે નહીં? आती है कि नहीं बात समझ में सबको? हाँ भाई महेंद्र, ये आत्मा तो के नहीं, तो आत्मा तमे छो तो तमे केम लेवा माटे त्यां जाओ छो? पाड़ा तमारी पासे तो तमे छो ज आत्मा, पछी वात क्यां छे? जो आत्मा छो तो लेवा माटे जवानी जरूर शुं छे? साहेब कूकमां जईए छीए आत्मा त्यां आत्मानी आराधना माटे. हाँ हवे बरोबर, आत्मानी आराधना माटे जईए छीए, પણ ધ્યાનથી મને આત્માની પ્રાપ્તિ થશે તો આત્માને ધ્યાન જ નથી, આરાધના છે. એટલે આપણને સાચા પાડવા માટે કીધું છે, જાણી, બાકી તો આમ ના પાડી છે. અહીંયા કંઈ મળે એવું છે નહીં, પણ એની રીત મળે એવી છે. કલ્યાણ થાય નહીં, જ્ઞાન ન હોય તો કલ્યાણ થાય નહીં, જ્ઞાન હોય તો કલ્યાણ થાય. ભગવાન માણસ જેવા માણસ હતા અને અત્યારે પણ માણસ જેવા માણસ છે. તેઓ ખાતા પણ હતા, પીતા પણ હતા, બેસતા પણ હતા, ઉઠતા પણ. એવો ફેર નથી. એ તો આપણે ને એ બંને સરખા, કાંઈ ફેર નહીં ભગવાનમાં ને આપણામાં. ફેર બીજો જ છે સાહેબ, કહી દો ને. મેં ઘણી વખત આખા વચનામૃતમાં એ જ કીધું છે, તમને શોધતા નથી આવડ્યું
તમારો વાંક છે. મેં તો આ જ કીધું છે આખા વચનામૃતમાં. તો કે સાહેબ 89 નંબરમાં પત્રમાં તો તમે સમુચય વર્ષ ચર્યામાં તો આખી સંસારની વાત કરી છે. તો સંસાર ચલાવતા શું હું નહોતો? શાકભાજી લઈ આવું તો તેમાં હું નહોતો? બોલો. હા, અને એ જ શાકભાજીનો રસ પ્રેમથી આરોગતો હતો અને રાગ વેચતો હતો ત્યારે હું નહોતો? સમજાય છે? આ રહસ્ય સમજાય છે કે નહીં? આ સમોસણની કડાકૂટની વાત ચાલે છે. કૃપાળુદેવ કહે છે કે મેં જે કાર્ય કર્યું છે બધામાં હું હતો. આપણે શું કહીએ? એવો ભેદ પાડીએ છીએ. સંસારના કામમાંથી આપણને ફુરસદ મળે ત્યારે અધ્યાત્મના ક્ષેત્રને હાથમાં લઈએ છીએ કે જઈએ છીએ. પણ એવું ક્યારેક વિચાર આવ્યો છે કે સંસારમાં બેઠા બેઠા પણ સંસારના કાર્યો કરતા કરતા પણ ધર્મની પ્રવૃત્તિ હટી શકે નહીં અને ત્યાં જ થઈ શકે? અનંતકાળમાં હટી નથી, હજી પણ હટશે નહીં, ત્યાં જ છે, તને શોધતા ફાવતું નથી. બરોબર છે મહેન્દ્ર? કૃપાળુદેવ લખે છે કે માણસ ભગવાન અને માણસ ભગવાન ખાતા પીતા બેસતા ઉઠતા એવો ફેર નથી, ફેર બીજો જ છે. હવે આગળ બહુ સરસ વાત. સમોસરણ આદિના પ્રસંગો આત્મિક ભાવના કે લૌકિક ભાવના? આ સમોસણની બુક છે એમાં બધી વ્યાખ્યા કરવામાં આવી છે ભગવાનના સમોસણ. આ લૌકિક કે આત્મિક? અહીંયા કેજો, બહાર નહીં કહેતા, મુંબઈમાં કોઈ સભામાં તો આ કુકમાંથી આવ્યા લાગે છે એમ કહેશે. અરે ભાઈ, અમે તો ભલે કહીએ છીએ પણ કોના દ્વારા અમને આ વાતની ખબર પડી એ તો અમને પૂછો. આ લૌકિક ભાવના અમે કહીએ છીએ તો કેનારો કેટલો સમર્થ હશે? કેમ કે હું તો કહું છું પણ એને તો અનુભવ થયો હશે ત્યારે તો લખ્યું છે. લખવામાં જરી તકલીફ છે ને, કહેવામાં તો ફરી જવાય. લખવામાં તો તમારી સહી આવી ગઈ, સિગ્નેચર કરી લીધી, તમે ફરી નહીં શકો. આ તમારા અક્ષર છે એ પુરવાર થઈ જાય, ભલે તમે દસ્તક ન મૂક્યું હોય તોય તમે ઓળખાઈ જાઓ. તો અમે તો કહીએ છીએ કે આ લૌકિક છે. સમોસરણ આદિના પ્રસંગો લૌકિક ભાવના છે. આ લૌકિક ભાવના છે ભાઈ. પછી એટલેથી કૃપાળુદેવને સંતોષ ન થયો તો કીધું કે ભગવાનનું સ્વરૂપ એવું પડીકી પાકી. હવે પડીકી પાકી? બેનોને પૂછીએ, પડીકી પાકી? હવે ડર નહીં લાગે ને? ભગવાનના સમોસણમાં જઈને ભગવાનનો નિષેધ, એટલે કે સમોસણનો નિષેધ, ભગવાન જ્યાં બેઠા છે તેનો નિષેધ, એટલે કે સમોસણમાં જે રચના છે એનો નિષેધ. ઈ આવ્યા વગર 3 કાળમાં આત્મદર્શન થશે? સંકિતની પ્રાપ્તિ કરવી હોય તો આવા નિર્ણયો આકરા લેવા પડશે. હરિનો માર્ગ સુરાનો છે ભાઈ. ત્યારે ગભરાઈ જઈશ તો કે નાના આસાત ના લાગશે. હવે એક બુક અહીંયા પડી હોય ને હાથમાંથી પડી હોય તો કે સંભાળતો નથી, માં રાડા રાડ કરી નાખે, બુક પાડી નાખે છે. કેટલી આસાતના કરી તે પ્રભુ? આસાતના ઈ નથી, ભગવાનના સમોસણમાં જઈને એનાથી કામ થશે આવી માન્યતા તે આસાતના છે. આ તો પર વસ્તુ છે. પડી હાથમાં, ખ્યાલ ના આવ્યો ને પડી ગઈ. ન પડવી જોઈએ. વાત સાચી છે, વાત સાચી છે, ન પડવી જોઈએ. પડી મારા હાથમાં હતી, પડવું ન પડવું એનું તો કે ખ્યાલ રાખવું જોઈએ ને. ના, એ ખ્યાલ રાખવાથી પણ ખ્યાલ રહેતો નથી. એ પડવાનો ટાઈમ હતો, એને કોઈ બચાવી શકે
નહીં. આ વિતરાગ માર્ગની યુક્તિઓ, પ્રયુક્તિઓ, સહજતા, એ બધાનું જ્ઞાન મારા જીવનની અંદર એવી રીતે વણાઈ જવું જોઈએ કે સમ્યક દર્શનનો વિષય મારે શોધવા ન જવું પડે, પણ એ મને શોધતો આવે. તો કે આવા પંચમ કાળની અંદર કોઈ એવો પુરુષ છે કે જે માત્ર મને જ ઈચ્છે છે, એને શોધવા આવવું પડે. અરે ખુમારીથી જીવો, ખુમારીથી. શું ઢીલા ઢીલા ચાલો છો? હે રવિભાઈ, કાંઈ ઢીલા ચાલવાનું નથી. હું મનુષ્ય છું, 5 ઇન્દ્રિયો, 6ઠું મન, અને એની સાથે મારા ભગવાન. મને શેની ચિંતા છે? હા, ઢીલા ન ચાલો, ખુમારીથી ચાલો. તમને જે મળ્યું છે ને, વિશ્વમાં કોઈને નથી મળ્યું. અને આપને જે હજી મળ્યા કરશે, ક્યાંય નહીં મળે. મૂડી ઈ સાથે આવશે. કાયરપણું જેટલું કર્યું હશે એ તો બધાનું ત્યાં જશો એટલે એવા જ ફળ મળશે. એ જ કાયરપણાના ફળ મળશે. ઊભા થવાની તાકાત નહીં હોય તમારામાં. અહીંયા તો સુરવીરતાનો બોધ. બાપુ ગમે ત્યાં હશો તમે, મને કોક બોલાવે છે. કોણ છે? કોણ બોલાવે છે? અરે આ તો સાહેબનો ધોની છે. વાત શું છે પ્રભુ? હા, ત્યાં જાગી જશો. લોકોને જે કેવું હોય તે કે પ્રભુ, આપણે તો આપણી વાત કરવી છે, આપણા હિત માટે કરવું છે. સમોસરણ આદિના પ્રસંગો લૌકિક ભાવના છે. તાકાત તો જુઓ એ પુરુષની. આવું ખુલ્લું લખે છે અને ચેલેન્જ કરવા વાળા કરે છે, અને એ પોતાની મસ્તીમાં જાય છે. તો એ પોતાની મસ્તીમાં જાય છે તો શું એનો ફોલોઅર્સ એની મસ્તીમાં નહીં જાય? એ જ રસ્તે નહીં જાય? એ વાતમાં શું માલ છે? હા, દાદો જે રીતે ચાલતો હોય એ રીતે પોતરો ચાલવાનો જ છે, નક્કી છે. કેમ કે એનું લોહી જ ખૂન એનું છે. પછી પૂછે ઘણા તો, સાલા લાગે તો તું મહેન્દ્રભાઈનો દીકરો લાગે છે, પોતરો છે. હા, મારા બાપ મહેન્દ્ર જ છે. તો કે હોય જ ને, કારણ કે એની ખુમારી અમને અત્યારે યાદ આવે છે. એ એવી જ રીતે ચાલતો હતો ને એવી જ રીતે ખુમારીથી વાતો કરતો હતો. તું એવી જ રીતે કરે છે. જાત ઓળખાઈ જાય. વાત શું છે ભાઈ? કઈ જાતના છો ખબર પડી જાય. જાત શું છે, કુળ શું છે, સંબંધ શું છે, બધું ખબર પડી જાય. પહેલાના જમાનામાં બધું શાંતિભાઈ માણસો ઓળખી લે. ગમે તેટલો નાનો છોકરો હોય તો ઓળખી લે. મને કહેતા હતા, દેશી જો છોકરો અહીંયા આમ તો, હા હા, રતનભાઈ જો છોકરો અહીંયા, બેનો વારી એમ પૂછે. સાધુ સાધુઓ બધું રતનભાઈનો છોકરો કે. હમણાં બી જયારે અચલગઢના કોઈ પણ મેળાવડામાં હું જાઉં ને સાધુ સાધ્વીઓ હોય, રતનભાઈ જો છોકરો હે, એમ ઓળખાણ. એટલે ખબર પડી જાય છે. આપણને લાગે છે નથી પડતી ખબર. એ વળી પૂછે શા માટે? આપણને પાકું કરવા. પાકું કરવા પૂછે. સમોસણ આદિ પ્રસંગો લૌકિક ભાવના છે. ભગવાનનું સ્વરૂપ એવું નથી. કોણ સે પેજ पे है ना, सामने 722 पेज पर है ना. ભગવાનનું સ્વરૂપ એવું નથી. ભગવાનનું સ્વરૂપ સાવ નિર્મળ, આત્મા સંપૂર્ણ જ્ઞાન પ્રગટે હોય છે તેવું છે. સમોસણમાં જે ભગવાન બેઠા છે, કેવળ જ્ઞાનની જે શક્તિઓ પોતાની અંદર જે પ્રગટી છે પર્યાયમાં, બસ એમનું રૂપ તો એવું છે. સંપૂર્ણ જ્ઞાન પ્રગટે તે જ ભગવાનનું સ્વરૂપ. આ સમોસણમાં બેઠા એ ભગવાન નહીં. તમારા જ્ઞાનમાંથી અત્યારે કાઢી રાખજો ને પડીકી સારી બાંધી લેજો.
કે અત્યારે સમૂસણમાં ભલે આવ્યો છું પણ આ લૌકિક ભાવના જરી પૂરી નથી થઈ, હજી કંઈક બાકી રહી હશે એવો શુભનો પૂર્વનો ઉદય, તો એ ઉદયની સ્થિતિને પરિપૂર્ણ કરવા માટે આવ્યો છું. નવું પૂર્ણ મને આપણે પુણ્ય બાંધવું નથી, નવું એ પરિપાટીને પૂરી કરવા માટે અત્યારે હું તમારી પાસે ભગવાન આવ્યો છું. આ બધા પડીકા લઈ જજો, કામ આવશે. ત્યાં ડર તો નથી લાગતો ને? ગભરાટ તો નથી થતો ને? નહીં? સાવ નિર્મળ આત્મા સંપૂર્ણ જ્ઞાન પ્રગટે હોય છે તેવું જ છે. સંપૂર્ણ જ્ઞાન પ્રગટે તે જ ભગવાનનું સ્વરૂપ. વર્તમાનમાં ભગવાન હો તો તમે માનત નહીં. લો બસ, કેમ કે તમારી પાસે જે જ્ઞાન છે તો મિથ્યાત્વને અનુસરનારું છે. કે તમે ક્યાંથી માનો ભગવાનને? અને ભગવાનને માને ઈ કે જેને પોતાના ભગવાનને જોયા હોય ને અનુભવ્યા હોય. ઈ જોયા છે ભગવાનને? તમે તમારા ભગવાનને જોયા છે? નથી જોયા ને? તમે જોયા જ ભગવાનને? ભગવાનને જોયા? તો કે ભગવાનની ખબર નથી, પણ ભગવાનજીભાઈ હમણાં જતા હતા અહીંયાથી. તમે કયા ભગવાનની વાત કરો છો? ઓલા ને ભગવાન, ભગવાન બધા એને ટૂંકા નામથી બોલાવે છે, એ ભગવાનજી છે. તો કે હા, એ હમણાં જતા હતા. તમારે કયા ભગવાન જોઈએ છે? અરે શ્રદ્ધાપણે હું ભગવાન છું એમ કહેતા ડરો છો. શા માટે? શા માટે ડરો છો તમે? અરે ભાઈ, હું શ્રદ્ધાપણે ભગવાન જ છું. તો તમારી એ શ્રદ્ધા કાચી છે કે પાકી છે એની તપાસ રહેવા દો, પણ તમે છો એની તો હા પાડો. છો એની તો હા પાડો કે શ્રદ્ધાપણે કૃપાળુદેવ જ્યારે આ કાળમાં કે અમને કેવળ જ્ઞાન છે શ્રદ્ધાપણે, તો તમને એટલું કહેવામાં ડર લાગે છે? તમારા ગુરુ તો અત્યારે ચોથા કાળ, પંચમ કાળની અંદર કહી દીધું કે શ્રદ્ધાપણે કેવળ જ્ઞાન વર્તે છે. વર્તે છે એમાં શબ્દ આવે બરોબર? ઓહો, તો એના તમે ખરેખર ફોલોઅર્સ છો તો એટલું તો કયો. હે, કાંઈ વાંધો નહીં, ડરો નહીં, ડરો, ગભરાવો નહીં. આમ ચાલો. શિયાળ બિચારું હંમેશા આમ નીચી મૂંડી કરીને ચાલે, એને સાલા બધા પજવે, બધા પજવે. પણ સિંહ કે વાઘ કે ચિત્તો આવતો હોય, તમે કોઈ દિવસ એમને આમ જોશો નહીં, એ આમ જ હશે. એ કોઈનાથી ન ડરે, પણ એનાથી બધા ડરે. આપણને કોઈને ડરાવવા નથી હો, આપણને ડરાવવા નથી કોઈને. અહીંયા તો વાત ચાલે છે દ્રષ્ટાંતમાં. ખુમારી એ રાખો કે હું વર્તમાનમાં પરિપૂર્ણ તત્વ છું. ખાલી ફરક એટલો છે કે એ પ્રાપ્ત થઈ બહાર પ્રગટે છે ત્યારે કહેવાઉં. અત્યારે ભીતરમાં શ્રદ્ધાપણે તો મારી પાસે જેટલા ભગવાન પાસે ગુણ છે એટલા જ મારી પાસે છે, એનાથી એક પણ ઓછો નથી. પણ હું 20 વર્ષ અત્યારે છું, લગ્ન કરીશ અને 32 વર્ષનો થઈ ત્યારે બાપાએ મારા વારસામાં લખ્યું છે, પછી જેને આપજો ત્યાં સુધી પૈસો આપતા નહીં. ત્યાં સુધી બાપુજીના એક મિત્ર હતા, એની પાસે બધું પડ્યું હતું. મારે રાહ કેટલી જોવાની? અત્યારે 20નો છું, કેટલા વર્ષ રાહ જોવાની? 12 વર્ષ રાહ જોવાની. તો રામના 12 વર્ષ નીકળી ગયા હતા, એમ ખબર જ ન પડી, એમ પાસ થઈ ગયા. થઈ જશે. પણ મને ખબર છે કે મારા બાપાએ 32 વર્ષની ઉંમરમાં બધું આ આપવાનું નક્કી કર્યું છે. કૃપાળુદેવની ઉંમર 33 વર્ષ, મારે 1 વર્ષ નીચા લેવું, એટલે 32 કહેતા. તમને આ પુરુષ શ્રદ્ધા રાખજો. તમે જો ખરેખર એ વાતમાં મજબૂત થશો અને તમે શ્રદ્ધાની પર્યાય મારી પાસે સમ્યક દર્શન રૂપે પડી છે, આ પુરુષને જરાય વાંધો આવે એવું નથી.
બિલકુલ વાંધો આવે એવું નથી. તમને એમ નહીં કે તમે ખોટું બોલો છો. સાહેબ, આપના ફોલોઅર્સ છીએ. આપે કેવળ જ્ઞાન કહ્યું છે તો એટલી તો શ્રદ્ધા મારામાં પણ આવી છે કે મારી પાસે પણ એ મૂડી તો છે, પણ ફરક એટલો જ છે કે મને સમ્યક દર્શન રૂપી શ્રદ્ધા છે. આપને કેવળ જ્ઞાનની છે તો જ આપનો શિષ્ય કહેવાઉં ને. નહીં, એક વાત છે. શિષ્ય ક્યારે કહેવાઉં? હા, હું કૃપાળુદેવનો ફોલોઅર્સ ક્યારે કહેવાઉં કે એમની પાસે શ્રદ્ધાનું કેવળ જ્ઞાન હોય તો મારી પાસે શ્રદ્ધાનું સંકિત મારી પાસે હોય જ. એમાં બે મત નથી તો જ હું કહેવાઉં, અન્યથા કહેવાઉં નહીં. તો એટલું તો કરવો પ્રભુ, એટલું તો કરો. હા, એક વસ્તુ છે, શ્રદ્ધામાં છે, તમને કોઈ પણ પૂછે તો તમારી પાસે જવાબ હાજર હોવો જોઈએ. એટલું જ્ઞાનનું ક્ષયોપશમ તમારી પાસે મૂડી સ્વરૂપે હોવું જોઈશે. એ નહીં હોય હારી જશો. ચાલો, હા, શ્રદ્ધા અપેક્ષા એ કેવળ જ્ઞાન થયું છે. વર્તે છે મુખ્ય ન્યાયના હેતુથી નહીં મૂકી અને ત્યાં વર્તે છે એમ કીધું. અને કેવળ જ્ઞાન શ્રદ્ધા અપેક્ષા એ થયું છે. બાપ રે, રાડ નીકળી જાય છે સાધુ સમાજની. હા, બસ, હા, આવી રીતે બોલીએ તો સમજાય નહીં, આપણે ફરી બી જઈએ. એટલે તો વિરોધ ઘણો આવે છે સાધુ સમાજની અંદર. હમણાં એવી વાત આવી કે શ્રીમદ રાજચંદ્રનો વરઘોડો નીકળ્યો હતો. એ વરઘોડામાં બેઠા હતા અને એક બાજુ મહાવીર સ્વામીનો વરઘોડો નીકળ્યો હતો. તો મહાવીર સ્વામીના વરઘોડામાં લાખો માણસો હતા અને અહીંયા શ્રીમદ બેઠા વરઘોડામાં, બગી ઉપર, ઘોડાગાડી ઉપર તો એકે માણસ નહીં. તો આ બધું જોઈને એમને રડવું આવ્યું શ્રીમદને કે મારી સભામાં અહીંયા કોઈ જ નહીં, મારા વરઘોડામાં કોઈ નહીં, અને ત્યાં આટલા માણસો. એટલે એ રડી પડ્યા. એ 680 નંબરનો પત્ર છે. આવું ખુલ્લું જાહેરમાં અમદાવાદ આજથી 2 વર્ષ પહેલા એક સાધુ મહારાજે આવી રીતે જાહેર સભાની અંદર આવી રીતે વાત કરેલી. 2000-3000 માણસ હશે. આવો વિરોધ. શ્રીમદને કે રડવું આવ્યું, ત્યાંથી ઊભા થઈને ભાગી નીકળ્યા કે વરઘોડામાંથી. અમને કહેવાનું એ છે કે આ વાત તમે કેટલા અંશે માનો, જ્ઞાનના કેટલા અંશે તમે આ વાત માનો? બોલો કંઈક. એના ઉપરથી તમારી ભીતર સમ્યક્તોની શ્રદ્ધાનું અમને માપ મળશે. બોલો, કેટલા અંશે? હે, જોઈને. હા, એ તો છે જ ને આમાં. એટલે એમાં એમ એ બોલ્યા એ ત્યારે એમ એમાં શબ્દ છે ને કે વર્તમાને વિદ્યમાન વીરને ભૂલી ભૂતકાળની ભ્રમણામાં કા રાચો. એમ એટલે કે પોતાને મહાવીર માનતા હતા ને કે હવા નીકળી ગઈ એમ, એમની હવા નીકળી ગઈ. આવા શબ્દો બોલેલા. અમે હમણાં શું વાત કરતા હતા? આ વાત આપણું જ્ઞાન સ્વીકાર કરે કે નહીં? અત્યારે જેટલી વાત સમજાય છે તમને, આજે આજ ચાલી છે રેન્જ, આજ ચાલી છે આજે ખુમારીની. તો એ ખુમારીની રેન્જમાંથી અમે તમને વાત કરીએ કે આ વાત જ્યારે કોઈ કરતું હોય ત્યારે તમારી ભીતર એના અંશો તમારા જ્ઞાનમાં કેવી રીતે અને કેવા પ્રવેશે, એની જાત કેવી હોય.
એ તો બરોબર છે. એમ મારે હજી અમારું પ્રશ્ન એ છે કે તમારા જ્ઞાનમાં કેટલા અંશે આ વાત કેવા પ્રકારે આવે. ત્યાં જે થતું હોય તો એ તો ઠીક છે, પણ આપણા જ્ઞાનની અંદર આ વાત કેવી રીતે આવે? હા, બરોબર છે. મારે કહેવાનું એ છે, હું કહી દઈએ કે આ વાત જે કોઈ જીવો આ વાત જોઈ હોય કે શ્રવણ કરી હોય એ બધાની કરુણા આવે. આપણા જીવનની અંદર કરુણા હોવી જોઈએ કે જ્ઞાનીઓનો આવો અનાદર કરે છે, પ્રભુ એમને બચાવો. ત્યારે કૃપાળુ દેવને આપણે વિનંતી કરીએ કે પ્રભુ બચાવો એમને. આ બાળક છે, હજી બધા મનુષ્યો જેટલા બધા બાળક છે, કોકની વાતમાં આવીને આ વાત માન્ય કરે છે. પ્રભુ કરુણા કરજો એમના ઉપર, એમને દોષથી બંધનમાં નહીં નાખતા. આપણું આ અંતર હોવું જોઈએ. તો એ અંતર સમ્યક દર્શનને નક્કી કરે છે, એની ભૂમિકાને નક્કી કરે છે. આજ સમજો પ્રભુ, આ કઈ રેંજી પેંજી વાત નથી. હા, ખ્યાલ આવ્યો મહેન્દ્ર? આ નક્કી કરે છે. આવી કરુણા તે સમયે આપણા જીવનમાં આવે તો સમજવું કે આઈ એમ એકદમ બહુ જ સારી રીતે એને સમજી શકું છું. ત્યારે તમારા જીવનની અંદર એ હોવું જોઈએ કે પ્રભુ કરુણા કરજો. કૃપાળુ દેવને આપણે કહી શકીએ કે પ્રભુ કરુણા કરજો, બાળક છે, એમને ખ્યાલ નથી. આ ભાવ આવવો જોઈએ, બીજો કોઈ ભાવ ના આવવો જોઈએ. એમના પ્રત્યે દ્વેષ ભાવ ના આવવો જોઈએ, કરુણાનો ભાવ આવવો જોઈએ. તો ખરેખર આપણે કૃપાળુ દેવના ફોલોઅર્સ છીએ. દ્વેષ આવે તો નહીં, કેમ કે દ્વેષ જ્યાં ઉભો રહ્યો ત્યાં સમ્યક દર્શનના બધા ગુણો અવસાન પામી ગયા. અવસાન સમજાય ને? અવસાન પામી ગયા, મૃત્યુ થઈ ગયું એમનું. રવિભાઈ સમજાય છે? બધું મરણ થઈ જાય. જેટલું પણ આપણને આપણા જીવનની અંદર આ પુરુષે આપ્યું હોય એ બધું નાશ થઈ જાય. કરુણા, ઠીક છે પ્રભુ, ચાલો વાંધો નહીં, જે થયું જે એમને સમજણ આવી. આ વાત તો એકદમ સત્ય બહાર આવી છે. એવા માણસના મુખ્યથી આવે છે જે આપણી પાસે અહીંયા રહે છે. તે વખતે એ અમદાવાદ હતા. અને એક તો બુક આવી હતી આપણી પાસે એમની જ. એમાં તો કેટલું બધું હતું. તો આપણે બધું કરી હતી, નલિનભાઈને બધાએ મહેનત કરી હતી. તો બસ કરુણા કરવી, આપણે કરુણા કરવી. તો કે પ્રભુ એમને સદબુદ્ધિ આપજો, સત્ય સમજવાનો રાહ દેખાડજો, એવા પુરુષનો એમને ભેટો કરાવજો કે સત્યના માર્ગે ચાલે. વ્યક્તિ નહીં, વ્યક્તિના માર્ગે ન ચાલે પણ સત્યના માર્ગે ચાલે. આમાં ફેર સમજાણું તમને કઈ? વ્યક્તિ અને સત્ય બે. વ્યક્તિના માર્ગે ન ચાલે પણ સતના માર્ગે ચાલે. પ્રભુ એમને એવી ખરેખર આપો. આપની તો આવી કઈ કરુણા કરજો. શું આમાં શું લેવું તું? વર્તમાનમાં ભગવાન હોત તો તમે માનત નહીં. કૃપાળુ દેવને આપણે કહીએ કે થોડાક તો વાત કરજો. આવડા બેઠા એટલા લખી નાખું, લખ કે થોડાક તો અહીંયા બાકી રાખજો પ્રભુ. આપનું મંતવ્ય સાવ સાચું, પણ એ મંતવ્યમાં પણ થોડીક છૂટછાટ મૂકજો. તો કૃપાળુ દેવ જરાક ખોલીને જોશે અને તમારા મોઢા જોશે તો કે નહીં, ખુમારી તો કોઈ જુદી લાગે છે. આમાં તો કોઈ જરી પણ ઢીલો પડ્યો હોય કે સાવ એકદમ આમ બેઠો હોય એવું તો કોઈ દેખાતો નથી. માટે વાત સત્ય હશે. આમ બેઠા હોય નહીં, આમ. અરે કમસે કમ તમે આમ બેસશો ને તો એક વાત તો નક્કી થશે કે ભીતર કોઈ પણ પ્રકારની ત્યાં આંટીઓ ચડી ગઈ હશે ને એ તો ઉકેલી જશે પોતાની રીતે. કૃપાળુદેવ પાસે આવવું, ખુમારીથી આવવું, પછી નજીક જઈ કરીને આપણા દોષોનું જ્યાં વિરેચન કરવું હોય તો ત્યાં નરમ થઈ જવું.
અને જ્યાં આત્માના ગુણોની વાત કરવી હોય તો સાહેબ તમારા જેવો જ છો, એવા રૂપ કરી લેવા. 3-4 રૂપ આપણને આવતા હોય એટલા બધા કરી લેવા. સાહેબ આપ શું વાત કરો છો? આપણી પાસે એમને એમ નથી આવ્યો. અમને ખબર છે કે તમારી પાસે આવવું, તમને વંદન કરવું એ બધું વ્યવહારથી બધું છે, પણ અમે વ્યવહારની દ્રષ્ટિથી નથી આવ્યા. અમે તો તમારી પાસે મેળવવામાં આવ્યા છીએ. અમારી લાયકાત જણાય તો આપી દેજો, અને નહીંતર કહેજો કે એટલે નહીં મળે એટલે અમને સમજવું કે હજી લાયકાત કેળવવાની બાકી છે, તો અમે પ્રયત્ન કરશું બહાર. સમજાય છે? પણ સાહેબ અમે હિંમત નહીં હારીએ, પાકું છે. તમે મળ્યા પછી અમારે એટલી હિંમત આવી છે કે તમે જે વસ્તુ પંચમકાળમાં પ્રાપ્ત કરી એટલે સુધી તો અમારે પ્રાપ્ત કરવી જ છે. આપણે કહીએ કે એવી રીતે જજો, વીર થઈને જજો, કાયર થઈને નહીં જતા, વીર પુરુષ થઈને જજો, હિંમતથી જજો. સાહેબ અધિકારી છું, તમને જે પ્રાપ્ત થયું છે એ મેળવવાનો હું અધિકારી છું. સાહેબ પૂછે કે કોણે આપ્યો? તો કે સાહેબ વિશ્વમાં બીજો અધિકાર આપવા વાળો પુરુષનો પણ હજી જન્મ થયો નથી, અને 5,000 21,000 વાળા 4 જશે, 84,000 જશે ને 2,500 ગયા છે. એટલા વર્ષમાં પણ કોઈ અધિકાર આપવા જેવો તમારા જેવો પુરુષ નહીં થાય, કેમ કે બધા કાળ ઉતરતા આવે છે. અને સાહેબ ચોથામાં આપ હવે મળવાના નથી, કે જ્યાં બધા સુરવીર હશે એ કાળમાં આપ તો અહીંયા હશો જ નહીં સૃષ્ટિ ઉપર. આપણી સૃષ્ટિ જ કોઈક જુદી હશે. આ બધા સમાચાર લખજો એમને, તો કે આજે સાહેબ આમ કહેતા હતા, સંભળાવજો એમને, સાંભળશે, ખુશ થઈ જશે. સાંભળશે એટલે અરે કમસે કમ એ નહીં સાંભળ્યું તો તું તો સાંભળીશ ફરી બીજી વખત. છે 2 મિનિટ છે. તો સાવ નિર્મળ આત્મા સ્વરૂપે જ્ઞાન પ્રગટે હોય છે તેવું છે. સંપૂર્ણ જ્ઞાન પ્રગટે તે જ ભગવાનનું સ્વરૂપ. વર્તમાનમાં ભગવાન હોત તો તમે માનત નહીં. ભગવાનનું મહાત્મ્ય જ્ઞાન છે, સમોસણ નથી. આવી ગયું? ભગવાનનું જેમાં મહાત્મ્ય છે એ તો જ્ઞાન છે, કેવળ જ્ઞાનની પૂંજી છે, સમોસણની પૂંજી નથી. ભગવાનનું મહાત્મ્ય જ્ઞાન છે. ભગવાનનું સ્વરૂપ ચિંતન કરવાથી આત્મા ભાનમાં આવે. ભગવાનનું ચિંતન કરવાથી ભગવાન પોતાના ભાનમાં આવે. એમ આત્મા જરાક 1 મિનિટ રાખીએ, જરાક શબ્દ જરાક થોડોક હળવો લાગે છે. ભગવાનનું ચિંતન કરવાથી ભીતર રહેલા ભગવાનનું ચિંતન કરીએ તો ખરેખર ભાનમાં આવે છે. અત્યારે બેભાન હોય તો ભાનમાં આવે છે. કાલે કહેતા હતા તો કે ઓલા શું નામ હતું પરસોત્તમનું? હા, પિન્ને જો કે ઉડ્યોતા ગંજી સૂંઘી દો તો એવરી બેભાન થઈ ગઈ. તો સમજાવો તમને લોકોને હજી એ સમજાણું નથી. તમને સમજાવવું નથી. આમાં શું છે, એક તમે જ્યારે સૂતા હો છો ને, નાના હતા ત્યારે, એ ગોદડીઓ, એ તમારું ઓઢણ, એ તમારા કપડાં, એમાં એક જાતની સુગંધ રહી જાય છે, તમારા પસીનાની, તમારા દેહની. તો એ સુગંધ મોટો થાય ને છોકરો, એને કાંઈ પણ તકલીફ થાય ને તો એ એને સૂંઘવા આપવાની, તો એ શાંતિથી ઊંઘ લઈ શકશે. એને ગોળીની જરૂર નહીં પડે. રાખી છે એવી તમે લોકોએ? બાપુને પૂછજો ને, માને તમારા કોઈ દાદા દાદી કોઈ લાંબા હોય તો. એ રાખવા જેવી છે. તમને ખબર છે અત્યારે બાળક જન્મે છે ને એમાંની નાળમાંથી એક હવે ઓલું કાઢે છે, હા, સ્ટેમ સેલ્સ કાઢે છે. તો તમે ગમે ત્યારે હવે બીમાર પડશો ને તો તમારે બહારની દવાઈની જરૂર નહીં પડતી, એ પોતે દવા છે. જરાક વહેલા આવી ગયા આપણે, બીજું કઈ નહીં. શું કીધું? જરાક વહેલા આવી ગયા આપણે, નહીં તો એ દવા, આપણી દવા આપણને કામ આવત. હવે તો ખબર નહીં. હવે કઈ બોલશો નહીં તમે. હવે થાય છે. એટલે જ કહું છું કે હવે તમે આપણે વહેલા આવી ગયા ને,
એમ ઓય માં આ બધી પૈસા કમાવાની ટ્રીકો છે, પૈસા કમાવાની ટ્રીકો છે. એમાં અમેરિકા ને બ્રિટન ને લંડન જર્મની ને આ જ કામ કરે છે એ લોકો બધું. એમાં ઇન્ડિયાના માણસો બિચારા ભોળા ખરા ને, થોડા અભ્યાસ ન હોય એટલે ભોળ પણ હોય સહેજે, અભ્યાસ ન હોય એટલે ભોળ પણ આવે, અભ્યાસ હોય તો ભોળ પણ ન હોય તો ઓલાના કાન મરડી લે તો કે બેસ હવે બેસ, બહુ ડાયો થામાં. જેમ બોલો ગામડામાં જાય અને ઓલો ઓટલે બેઠા હોય ને તેમાં જનારની કંઈક ટીખળ કરે તો ઓલો ઇંગ્લિશમાં કંઈક બે ચાર બોલી દે, ગાળો આપી દે ઇંગ્લિશમાં. ઓલા ચૂપ થઈ જાય એને કંઈક સારું ઇંગ્લિશ જાણે છે, હાલો આપણને કંઈક કહી દીધું, હવે સમજાણું નહીં આપણને. હે અને કોઈક ખરેખર બહુ નરમ માણસ હોય, કૃપાળુ દેવ જેવો માણસ એને ગુરુપદે મળ્યો હોય તો આશીર્વાદ આપતો જાય, તારું ભલું થાય. તો એ ન સમજે, ઇંગ્લિશમાં બોલે હું સમજે, આ મૂગે મૂગા બધા એવું એના જેવું તાલ થાય. હા ચાલો, સુખદામ અનંત સુખ.